જય જવાન જય કિસાન। નમસ્કાર ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે વીજપાસર ગામની સીમમાં છીએ। જે વીજપાસરથી રામદેવપીર રોડ છે ત્યાં વચ્ચે જે આપણું જેકપોટ વેરાયટી, જે ધનકુબેર કંપનીની જે જેકપોટ વેરાયટી છે તેનું વાવેતર કરવામાં આવ્યું છે। જે ખેડૂત આપણા છે પ્રગતિશીલ ખેડૂત એવા હરપાલભાઈ જાડેજા, જેમનું તમને આપણે અભિપ્રાય અને એમની રૂબરૂ મુલાકાત કરાવી। નમસ્કાર હરપાલભાઈ, કેમ છો? બસ બસ મજામાં। શું નામ તમારું આખું? હરપાલસિંહ કિરીટસિંહ જાડેજા। હરપાલસિંહ કિરીટસિંહ જાડેજા। આ તમે કેટલા એકરમાં તુવેરનું વાવેતર કરેલ છે? 6 એકર। 6 એકરમાં, બરાબર। એક ખાલી જેકપોટ વેરાયટી જ છે કે બીજી કોઈ છે એની સાથે? થોડીક છે, BDN 2 છે, બરાબર, બાકી જેકપોટ। બરાબર। અને તમે આજુબાજુના જે વાવેતર કરે છે, તુવેરનું વાવેતર કરે છે, તેમાં જેકપોટનું વાવેતર તમારી જમીનમાં વીજપાસર ગામમાં અનુકૂળ આવ્યું કે નથી આવ્યું? ના ના, સારું છે, સારું છે, કમ્પ્લીટ, બરાબર। ના, કોઈ વાંધો નહીં। ગયા વર્ષે તમે જે કોઈ પણ કંપનીનું વાવેતર કર્યું એના કરતાં આ વર્ષે તમારે પ્રોડક્શનમાં કેવું લાગે છે? સારું છે? સારું છે, સારું છે। અને ગઈ વખતે આ ખેતરમાં તમે તુવેરનું વાવેતર કરેલું હતું। ખેડૂત ભાઈઓ, જે ગઈ વર્ષે અન્ય કંપનીનું પણ તુવેરનું વાવેતર કરેલું હતું, તેમાં આ વખતે રીવાવેતર, એટલે કે ગયા વર્ષે જે વાવેતર તુવેરનું હતું આ વખતે પાછું તુવેરનું વાવેતર કરેલ છે। અને તેમાં પણ અત્યારે લાગટ, તમે તુવેરનું માલ જોઈ શકો છો, લાગટ બહુ સારો છે, એકદમ કન્ડિશન પણ સારામાં સારી છે। આ ખેડૂતને આપણે પૂછીએ કે અન્ય કોઈ પણ ખેડૂતને તમે ભલામણ કરી શકો જેકપોટ વવાય? ના ના, 100% વવાય, જેકપોટ જ વવાય। તમારા વીજપાસર ગામમાં વધારે તુવેરનું જે કોઈ પણ વાવેતર થયું હોય, પણ અત્યારે તમે ખેડૂત ભાઈને કઈ ભલામણ કરશો? કઈ વાવેતર વીજપાસર ગામમાં કરાય? જેકપોટની। જેકપોટ સારી આવે, જેકપોટ સારી આવે છે, બરાબર। જે કોઈ પણ ખેડૂત ભાઈ આ વિડીયો જુએ છે, એ વિડીયોના માધ્યમથી જો જેકપોટ વેરાયટીની ખરીદી કરવી હોય તો જેકપોટનું પેકિંગ આવું આવે છે, જે ભારત કૃષિ બજાર સામખિયારીથી તમને મળી જશે। કોન્ટેક નંબર છે 9978 11 11 35, વચ્ચે જ છે હરપાલભાઈ કિરીટસિંહ જાડેજાનું ખેતર। તેમનો મોબાઈલ નંબર આપણે લઈ લઈએ કે જેથી તમે પણ પૂછી શકો એમને રિવ્યૂ લઈ શકો તુવેરનું। 95 862 55 55 64, બરાબર। અને જે કોઈ પણ ભાઈઓને જેકપોટ તુવેરનું વાવેતર કરવાનું હોય તે લાગટ જોઈ શકો છો, એકદમ સારી કન્ડિશનમાં માલ, ઉત્પાદન પણ સારું આવી શકે છે। તેથી જે કોઈ પણ ખેડૂતને વાવો અને અન્ય ખેડૂતને પણ ભલામણ કરો। જય જવાન જય કિસાન।